હેલો ફ્રેન્ડ્સ, આપણે આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ના જે એમસીક્યુ ડિસ્કશન કરવાના છીએ. મિત્રો, આપણે જે છે થોડાક એવા સિલેક્ટ એમસીક્યુ ડિસ્કશન કરી લઈએ કે જેના કારણે આપણો જે છે બને તો આખું ચેપ્ટર રિવાઇઝ થઈ જાય, આપણને જે છે ચેપ્ટરમાં બનેલા ડાઉટ જો હોય તો ડાઉટ જે છે એ રિમૂવ થઈ જાય. ક્લિયર મિત્રો? તો આજે આપણે આ ચેપ્ટરના એમસીક્યુ ની જે છે કમ્પ્લીટલી ડિસ્કશન કરી લઈએ. તો પહેલો એમસીક્યુ છે ભાઈ કે ફેલિંગ A અને ફેલિંગ B એ શું છે? તો મિત્રો, ફેલિંગ A અને ફેલિંગ B, એમાં ફેલિંગ A એટલે કોપર સલ્ફેટ નું દ્રાવણ અને ફેલિંગ B એટલે સોડિયમ પોટેશિયમ કાર્બોનેટ નું આલ્કલાઇન દ્રાવણ. રોસેટ ક્ષાર જે છે આપણે ઓળખતા હતા. ક્લિયર? તો ફેલિંગ A એટલે કોપર સલ્ફેટ અને ફેલિંગ B એટલે સોડિયમ પોટેશિયમ કાર્બોનેટ નું આલ્કલાઇન દ્રાવણ. ક્લિયર? આગળનો એમસીક્યુ છે કે નીચે આપેલ 1 થી 4 સંયોજનો સાથે HCl ની પ્રક્રિયાનો વધતો ક્રમ કયો છે એ જણાવો. આપણી પાસે 1 નંબર થી 4 નંબર સુધીના અલગ અલગ સંયોજનો જે છે આપેલા છે, એની પ્રતિક્રિયાત્મકતા HCl સાથે હોય અને HCl સાથે વધારે ઝડપથી પ્રક્રિયા થતી હોય એનો ક્રમ જે છે આપણે નક્કી કરવાનો છે. આમાં મિત્રો તમારે અવકાશી અવરોધને ધ્યાનમાં લેવો પડે. શું ધ્યાનમાં લેવું પડે? અવકાશી અવરોધ. આ HCl ને કઈ જગ્યાએ એટેક કરશે? તો આપણે ખબર છે કાર્બન ડબલ બોન્ડ O હોય એની જગ્યાએ જે છે એ એટેક કરશે. કાં તો અહીંયા R ડેશ હશે અથવા R ડેશ ની જગ્યાએ હાઇડ્રોજન હશે. જો હાઇડ્રોજન હોય તો આલ્ડીહાઇડ હોય અને R ડેશ હોય તો કીટોન હોય. HCl કઈ જગ્યાએ એટેક કરશે? તો કે આ કાર્બોનિલ સમૂહ ઉપર એટેક કરે. હવે મિત્રો, કાર્બોનિલ સમૂહ ઉપર HCl માં રહેલો Cl- એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ક્યારે ઝડપથી આવી શકે? તો કે એની સાથે જોડાયેલા બંને સમૂહ જે છે એનું કદ નાનું હોય. જ્યારે આ કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા બંને સમૂહનું કદ નાનું હોય ત્યારે Cl- કેન્દ્રાનુરાગી પ્રક્રિયા જે છે એ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરી શકે. મીન્સ કે અવકાશી અવરોધ જો ઓછો હોય તો આ Cl- અહીંયા જે છે એટેક કરે. તો મિત્રો, આમાં જે છે આપણે જોવા પડે તો કે અહીંયા કાર્બોનિલ કાર્બન સાથે બે હાઇડ્રોજન છે, અહીંયા કાર્બોનિલ કાર્બન સાથે બે મિથાઇલ છે, અહીંયા કાર્બોનિલ કાર્બન સાથે એક ફિનાઇલ અને એક મિથાઇલ છે, અહીંયા બંને ફિનાઇલ છે. તો મિત્રો, આવો ક્રમ જે છે શક્ય બને છે. આ બંને મોટા સમૂહ બે હાઇડ્રોજન, તો Cl- એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાનો વધતો ક્રમ જે છે આ રીતે હોય કે જે બે ફિનાઇલ વાળા જે છે બાયફિનાઇલ જે છે કાર્બોનિલ સમૂહ સાથે એની લોઅર રિએક્ટિવિટી થાય અને ફોર્માલ્ડિહાઇડ છે એની સાથે બંને હાઇડ્રોજન છે એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે થાય. તો એનો ક્રમ આ રીતે હોય કે આ 1 નંબર સૌથી વધારે, ત્યાર પછી 2 નંબર એના કરતા ઓછો, 3 નંબર એના કરતા ઓછો અને 4 નંબર એના કરતા ઓછો. આપણે વાત કરીએ છીએ અવકાશી અવરોધની આધારે. ક્લિયર? તો હવે આપણને જે છે આ આન્સર ક્લિયર થઈ ગયો હશે. આગળ કે CH3 CH2 CO CH3 એની Cl- સાથે પ્રક્રિયા કરાવો, તમને જે છે એ નિપજ X મળશે. એની તમે 90% સલ્ફ્યુરિક એસિડ સાથે 95% સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરો એટલે આ જે છે એ 1 નંબર છે અને આ જે છે 2 નંબર છે. તો આપણે Y જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આપણે શું નક્કી કરવાનું છે કે Y જે છે એ શું હશે. હવે મિત્રો, પહેલા તો Cl- છે એટલે Cl- એ શું કરશે તો કે કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે. એ શું કરશે? કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે અને પછી 90% સલ્ફ્યુરિક એસિડ છે એટલે Cl જે છે કાર્બન ટ્રિપલ N જે છે એ કાર્બોક્સિલિક એસિડ માં કન્વર્ટ થશે અને પછી ડિહાઇડ્રેશન થશે, વિલોપન પ્રક્રિયા થશે અને તમને નિપજ મળશે. આ રીતે જે છે પ્રક્રિયા જે છે કે
સૌપ્રથમ આ Cl- કાર્બન કાર્બન ઉપર એટેક કરશે અને તમને જે છે આવું મળશે કે C ટ્રિપલ બોન્ડ N O CH3. હવે જે તમે 55% સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરો એટલે કાર્બન ટ્રિપલ બોન્ડ N જે છે COOH માં કન્વર્ટ થઈ ગયો. એની ડિહાઇડ્રેશન રિએક્શન કરો એટલે અહીંયા રહેલો OH અને અહીંયા રહેલો હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં ટ્રિપલ બોન્ડ ત્યાં ડબલ બોન્ડ ફોર્મેશન થાય અને આપણને આ મુખ્ય નિપજ તરીકે મળે. ક્લિયર થાય છે ભાઈ કે સૌપ્રથમ Cl- કેન્દ્રમાં લાગી પ્રક્રિયા છે કે કાર્બન કાર્બન પર એટેક કરશે. ત્યાર પછી C ટ્રિપલ બોન્ડ N જે છે એમાં એક કાર્બન કાર્બનમાં કાર્બોક્સિલિક એસિડમાં ફાઇનલ સમૂહ કન્વર્ટ થશે. ત્યાર પછી પાણીનો અણુ દૂર થાય અને તમને જે છે આ નિપજ મળશે. ક્લિયર મિત્રો? તો આ એમસીક્યુ આપણને હવે ક્લિયર થઈ ગયો હશે. આગળના એમસીક્યુ માં જઈએ આપણે હવે સાયક્લોપેન્ટેનોન ની મિથાઇલ લિથિયમ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે? સાયક્લોપેન્ટેનોન ની મિથાઇલ લિથિયમ સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ મળે? તો મિત્રો આપણે નિપજ મળશે સાયક્લોપેન્ટેનોલ એનાઇન. કઈ નિપજ મળશે? સાયક્લોપેન્ટેનોલ એનાઇન. રિએક્શન કઈ રીતે થશે ભાઈ? તો કે આ રીતે રિએક્શન થાય કે કાર્બોનિલ કાર્બન જે છે એમાં pi બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પર સ્થાનાંતરણ થાય એટલે આ ઓક્સિજન જે છે નેગેટિવ ચાર્જ વાળો થાય. એટલે શું થશે તો કે આ મિથાઇલ જે છે અહીંયા જે રહેલો કાર્બન ધન બીજભારી થતો એ કાર્બન ઉપર આવશે. ત્યાં જે છે બોન્ડ ફોર્મેશન કરશે અને આ લિથિયમ જે છે એ ત્યાંથી રિમૂવ થશે લિથિયમ હાઇડ્રેટ તરીકે. ક્લિયર થાય છે ભાઈ? સમજાય છે શું કહું છું કે આ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર સ્થાનાંતરિત થયા એટલે ઓક્સિજન નેગેટિવ ચાર્જ વાળો કાર્બન ધન બીજભારી થયો. આ CH3 Li અને CH3 એટલે અહીંયા પ્લસ સાથે જે છે એટેક કરે એટલે અહીંયા જે છે બોન્ડ ફોર્મેશન અને આપણને મળે સાયક્લોપેન્ટેનોલ એનાયન. શું થાય છે ભાઈ? જો ખાસ સમજજો હો, વિચારજો. કેન્દ્રમાં લાગી આ નેગેટિવ ચાર્જ વાળો થાય, આ પોઝિટિવ ચાર્જ વાળો થાય એટલે આ નેગેટિવ ચાર્જ વાળો કાર્બોનિલ કાર્બનના કાર્બન સાથે કમ્બાઈન થાય અને આપણને મળે સાયક્લોપેન્ટેનોલ એનાયન. ક્લિયર? આગળ છે કે આ સંયોજન છે સોડિયમ બોરોહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરે એટલે કઈ નિપજ જે છે બનાવે. કોની સાથે રિએક્શન કરે છે? સોડિયમ બોરોહાઇડ્રેટ. સોડિયમ બોરોહાઇડ્રેટ મિત્રો રિડક્શન થાય પણ કોનું થાય? જ્યાં ક્રિયાશીલ સમૂહ આવેલા હોય ત્યાં. સોડિયમ બોરોહાઇડ્રેટ એટલે કઈ જગ્યાએ જે છે રિડક્શન કરશે? જ્યાં સમૂહ આવેલા છે ત્યાં. તો મિત્રો એક અહીંયા જે છે એમાઇન છે ને અહીંયા જે છે એ કાર્બોનિલ છે તો બંનેનું રિડક્શન કરી નાખે. આનું પણ રિડક્શન કરી નાખે અને આનું પણ રિડક્શન કરી નાખે એટલે અહીંયા જે છે ડબલ બોન્ડ માંથી OH અને S એડ થશે. અહીંયા બે જગ્યાએ હાઇડ્રોજન એડ થાય એટલે આપણને આ નિપજ મળે. સોડિયમ બોરોહાઇડ્રેટ જ્યાં ક્રિયાશીલ સમૂહ છે ત્યાં રિડક્શન કરશે અને આપણને D જે છે એ નિપજની અંદર મળશે. ક્લિયર? આગળ 50% NaOH સાથેની પ્રક્રિયા કરે નીચેનામાંથી કયો આનુષંગિક આલ્કોહોલ તથા એસિડ જે છે ઉત્પન્ન થાય? 50% NaOH વાળી પ્રક્રિયા એટલે આપણને બધાને ખ્યાલ પડી જાય કે કેનિઝારો રિએક્શન થઈ. કેનિઝારો રિએક્શન થઈ તો એ કોણ આપે? તો મિત્રો ખાસ જે છે યાદ રાખજો આલ્ફા હાઇડ્રોજન ન હોય એ આપે. તો આમાં પણ આલ્ફા હાઇડ્રોજન હોય, આમાં પણ હોય અને આમાં પણ હોય. એક એવો છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તો એ જે છે એ કેનિઝારો રિએક્શન આપશે. એટલે કે એ ઓપ્શન જે છે એ આનુષંગિક આલ્કોહોલ અને એસિડ જે છે ઉત્પન્ન કરે એ કેનિઝારો રિએક્શન આપે. ક્લિયર? આગળનું MCQ ઇથાઇલ એસિટેટ અને જલીય સોડિયમ ક્લોરાઇડના મિશ્રણ દ્વારા શું બને? મિત્રો ઇથાઇલ એસિટેટ અને સોડિયમ ક્લોરાઇડ નું મિશ્રણ એટલે કે મળશે CH3COO2H અને NaCl એટલે કે બી આન્સર જે છે એમાં શક્ય બનશે CH3COO2H અને NaCl. ક્લિયર? આગળ કે નીચેનામાંથી કયા સંયોજનની અંદર sp2 કાર્બન નથી એમ કીધું છે. તો મિત્રો આ
કરવાનો નથી એમ તમને કીધું છે. શેમાં આવેલો નથી? એસિટોન, એસિટેમાઇડ, એસિટોનાઇટ્રાઇલ અને એસિટિક એસિડ. મિત્રો એસિટોનમાં તો હોય CH3CO CH3, એસિટેમાઇડ ની અંદર પણ હોય, એસિટિક એસિડ ની અંદર હોય, પણ એસિટોનાઇટ્રાઇલ ની અંદર sp2 કાર્બન હોય નહીં. બંધારણીય સૂત્ર આ રીતે હોય: એસિટોન, એસિટેમાઇડ અને એસિટિક એસિડ અને એસિટોનાઇટ્રાઇલ. એસિટોનાઇટ્રાઇલમાં sp2 કાર્બન હોય. ખાસ યાદ રાખજો કે એમાં ટ્રિપલ બોન્ડ જે છે આવેલા હોય. ક્લિયર? તો મિત્રો ખાસ યાદ રાખજો એસિટોનાઇટ્રાઇલ, એસિટોન, એસિટેમાઇડ અને એસિટિક એસિડ. આગળ નીચે આપેલા ચાર એસિડોની એસિડિકતાનો વિચાર કરો. ચાર જે છે આપણને એસિડ આપી દીધેલા છે COOH સમૂહ વાળા. તો આ એસિડની પ્રબળતાનો ક્રમ જે છે નક્કી કરો. મિત્રો તમને જે છે ને એક શોર્ટકટ લખાઈ દીધેલી છે કે કોઈ પણ સંયોજનની એસિડિક પ્રબળતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માઈનસ i ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પ્લસ i. યાદ છે તમને? આ મેં શોર્ટકટ તમને રેગ્યુલર લેક્ચર ની અંદર લખાવેલી કે એસિડિક પ્રબળતા ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ માઈનસ i, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ પ્લસ i. બસ આ શોર્ટકટ નો ઉપયોગ કરો અને આ એમસીક્યુ જે છે સોલ્વ કરવાનો છે. હવે મિત્રો બેઝિક પ્રબળતા માટે શું લખાવેલું છે? જો તો યાદ કરો તો બેઝિક પ્રબળતા માટે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પ્લસ i, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ માઈનસ i. આ શોર્ટકટ જે છે તમારે યાદ કરીને આ એમસીક્યુ સોલ્વ કરવાનો થાય. તો મિત્રો સૌથી વધારે માઈનસ i શેની અંદર છે? તો કે સૌથી વધારે માઈનસ i જે છે ઈ ઓર્થો વાળો દર્શાવે. તો એની એસિડિકતા સૌથી વધારે હશે. ત્યાર પછી પેરા, ત્યાર પછી મેટા અને ત્યાર પછી વિસ્થાપિત સમૂહ વગરનો કાર્બોક્સિલિક એસિડ. તો મિત્રો સૌથી વધારે એસિડ છે સેકન્ડ નંબર, ત્યાર પછી થર્ડ, ત્યાર પછી ફોર્થ અને સૌથી લેસ એસિડ છે બેન્ઝોઇક એસિડ. તો હવે કયો આન્સર આવશે? તો કે બી આન્સર આવશે. કઈ શોર્ટકટ? આ શોર્ટકટના આધારે જે છે આપણે આ એમસીક્યુ સોલ્વ કરવાનો થાય. ક્લિયર મિત્રો? તો હવે જે છે તમને આ એમસીક્યુ જે છે ક્લિયર થઈ ગયો હશે મિત્રો. પ્લસ ઓર માઈનસ i, પ્લસ ઓર માઈનસ m ને આધારે પણ તમે આ એમસીક્યુ જે છે સોલ્વ કરી શકો. ક્લિયર? તો જોઈએ આગળ એમસીક્યુ. CH3CO CH CH3 ટ્વાઇસ નું IUPAC નામ સંયોજન કયું છે ભાઈ? તો કે CH3 C ડબલ બોન્ડ O CH CH3 CH3 1 2 3 4 3 મિથાઇલ 2 બ્યુટેનોન. કાર્બન શૃંખલા 4 ને એટલે મૂળ નામ બ્યુટ, ડબલ બોન્ડ O છે એટલે નોન 2 બ્યુટેનોન, 3 ઉપર વિસ્થાપિત સમૂહ એટલે 3 મિથાઇલ 2 બ્યુટેનોન. તો કયો આન્સર આવશે? A. આગળનું એમસીક્યુ કે નીચેનામાંથી સૌથી વધારે પ્રબળ એસિડ કયો છે ભાઈ? આ શોર્ટકટનો જે છે આપણે ઉપયોગ કરવાનો. માઈનસ i જે સૌથી વધારે એની એસિડિકતા જે છે સૌથી વધારે. તો મિત્રો HCOOH CH3 CH2 CHCl COOH Cl CH2 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 COOH. તો મિત્રો આ કાર્બન ની નજીક ક્લોરીન છે, સૌથી નજીક હોય ને એટલે એની માઈનસ i સૌથી વધારે હોય. અહીંયા પણ ક્લોરીન છે, અહીંયા નથી એટલે સૌથી લેસ તો આ થઈ ગયું, ફાઇનલ થઈ ગયું. A ની એસિડિકતા સૌથી ઓછી છે. ત્યાર પછી તો મિત્રો આપણે બધાને ખબર છે કે C માં માઈનસ i વાળું સમૂહ છે એટલે, અને ત્યાર પછી શું આવશે? B. તો મિત્રો B ની સૌથી વધારે એસિડિકતા, ત્યાર પછી C અને ત્યાર પછી A. તો મેં તમને જે છે આખો ક્રમ કહી દીધો મિત્રો. મોર એસિડિક, લેસ એસિડિક ધેન લેસ એસિડિક. ક્લિયર? આગળ એમસીક્યુ છે ભાઈ ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ ની કેમિલારો પ્રક્રિયા NaOH ની હાજરીમાં કરાય છે. પ્રક્રિયાથી સોડિયમ ટ્રાઇક્લોરો એસિટેટ આયન અને અન્ય એક નિપજ મળે. નિપજ કઈ છે? ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ એટલે ClClCl CHO ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ. તો એક તો મિત્રો જે છે બનતો છે કાર્બોક્સિલિક એસિડ,
એસિટેટ આયન આપણે કીધો એટલે એ આવી ગયો. બીજો શું મળે તો આપણને બધાને ખબર છે એક આલ્કોહોલ મળે ને એક એસિડ મળે. એક મળે આલ્કોહોલ અને એક મળે એસિડ મળે. તો ઇથેનોલ છે, પ્રોપેનોલ છે, મિથેનોલ છે, ક્લોરોફોર્મ છે મિત્રો. પણ કેટલા કાર્બન છે એસિટાલ્ડિહાઇડ માં? એક અને બે. તો બે કાર્બન વાળો આલ્કોહોલ મળવાનો છે. તો કયો આલ્કોહોલ મળશે? 2,2-ટ્રાઇક્લોરોઇથેનોલ. તેની જરૂર પ્રક્રિયામાં બે. તેની જરૂર તો જ થાય જો આલ્ફા હાઇડ્રોજન ન હોય. કારણ કે શું છે? ક્લોરીન છે. આલ્ફા હાઇડ્રોજન નથી. તેની જરૂર થાય. કઈ કઈ નિપજ મળે? આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ. તો મિત્રો હવે જે તમને ક્લિયર થઈ ગયું છે આ પ્રકારની રિએક્શન થાય કે ટ્રાઇક્લોરોએસિટાલ્ડિહાઇડ ની 50% NaOH સાથે કેની જરૂર પ્રક્રિયા થાય આપણને જે છે સોડિયમ ટ્રાઇક્લોરોએસિટેટ અને 2,2-ટ્રાઇક્લોરો ઇથેનોલ જે છે નિપજ તરીકે મળશે. ક્લિયર? તો આન્સર શું આવશે પહેલી અંદર? એ. શ્યોર? આગળ જોઈએ. જો મિત્રો હવે આ એમસીક્યુ જે છે ખાસ સમજવા જેવા જે છે આવ્યો છે. આમ જે છે તમારે અગાઉની જેટલી વસ્તુ તમે ભણી ગયા છો એનું જ આપણે રિવિઝન કરીએ છીએ એને આધારે એમસીક્યુ કરીએ છીએ મિત્રો. એટલે હવેનો આ એમસીક્યુ જે છે આપણે ખાસ સમજીએ શું તમને કહેવા માંગે છે અને શું આપણે રેગ્યુલર લેસન ની અંદર આ એમસીક્યુ ની ડિસ્કશન કરી ગયેલા છીએ મિત્રો. તો પણ આપણે રિવિઝનમાં જોઈ લઈએ. અણુસૂત્ર આપણને આપ્યું છે C5H10O X એ ફિનાઇલ હાઇડ્રોજન આપે. આયોડોફોર્મ અને ટોલન્સ કસોટી આપતા નથી અને રિડક્શન થી N પેન્ટેન મળે તો એ X શું હોઈ શકે? એટલે કે આ શું હોઈ શકે? જો એક સંયોજન છે ફિનાઇલ હાઇડ્રોજન સાથે ફિનાઇલ હાઇડ્રોજન બનાવે. આયોડોફોર્મ કસોટી આપતો નથી. આયોડોફોર્મ કસોટી નથી આપતા એટલે કે એની અંદર CH3CO નથી એવું સાબિત થાય. આયોડોફોર્મ કોણ આપે? તો કે જેની અંદર આ સમૂહ હોય COCH3 જેની અંદર આ સમૂહ હોય ને ઈ જ આયોડોફોર્મ ટેસ્ટ આપે. ક્લિયર? ટોલન્સ કસોટી આપતા નથી એટલે કે એમાં આલ્ડીહાઇડ નથી. જો આલ્ડીહાઇડ હોય તો જ ટોલન્સ કસોટી મળે. એટલે આ બે સમૂહો જે છે એમાં કેવા થઈ જાય? ગેરહાજર થઈ જાય. અને રિડક્શન કરો તો શું મળે છે? N પેન્ટેન મળે. તો મિત્રો જુઓ આ પણ નથી ના નથી એટલે બીજા કાર્બન ઉપર COOH સમૂહ હોઈ શકે નહીં. એટલે આમાં જો પેન્ટેન ના એટલે 5 કાર્બન વાળી શૃંખલા છે આ પણ નથી ના પણ નથી તો સાબિત થઈ ગયું. તો હવે આલ્કોહોલ નથી તો એક જ વસ્તુ રહે પેન્ટેન તો જ એમાં N પેન્ટેન જે છે નિપજ મળે. આમાં એમાઇલ આલ્કોહોલ કીધો છે તો ઈ આવે નહીં. તો મિત્રો લાસ્ટ જે છે રિડક્શન થઈ આવું થશે. જો આ સંયોજન હોય CH3 CH2 C++O CH2 CH3 એટલે કે 3 પેન્ટેન હોય તો રિડક્શન ની અંતે આપણને N પેન્ટેન જે છે મળે. મિત્રો કેમ 2 પેન્ટેનોન નું આવ્યું? ધારો કે ડબલ બોન્ડ અહીંયા હોય તો કે મિત્રો ઈ શું થઈ ગયું તો કે COCH3 તો આયોડોફોર્મ આપે. આયોડોફોર્મ આપણને મળતી નથી એટલે બીજા ઉપર જે છે એ શક્ય નથી. ક્લિયર મિત્રો? પહેલા ઉપર એ શક્ય નથી. તો હવે આમાં 3 પેન્ટેનોન હોય તો જ જે છે આ નિપજ મળે અને તો જ આ બધી શરતનું જે છે પાલન થાય. ક્લિયર? તો આમાં કેવો અક્ષર આવશે ભાઈ? 3 પેન્ટેનોન. આગળ RCH2OH પ્રાઇમરી આલ્કોહોલ આલ્ડીહાઇડ માં કન્વર્ટ થાય એના માટે યોગ્ય પ્રક્રિયા કયો છે? તો મિત્રો આલ્કોહોલ ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ માં કન્વર્ટ થઈ શકે છે પણ ઈ કોના પર ડિપેન્ડિંગ છે? તમે કયો રિએજન્ટ નો યુઝ કરો છો એ. જો નિર્બળ રિએજન્ટ હોય તો વચ્ચે એમાં આલ્ડીહાઇડ બને. જો પ્રબળ રિએજન્ટ હોય તો વચ્ચે એમાં આલ્ડીહાઇડ બને નહીં. આમાં આલ્ડીહાઇડ બને છે તો આ બે અને K2CR2 ક્યારેય હોઈ શકે નહીં. કેમ? તો કે આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે આનું જે છે એ કાર્બોક્સિલિક એસિડ માં કન્વર્ઝન કરી નાખ્યું. આપણે આલ્ડીહાઇડ જોતો છે એટલે આપણે PCC પિરિડિયમ ક્લોરોક્રોમેટ માં જે ઉપયોગ કરવો પડે. એ થોડું નિર્બળ પ્રક્રિયા છે એટલા માટે. એટલે આમાં શું આવશે ભાઈ? બી આન્સર આવશે. નીચેની પ્રક્રિયામાં નિપજ 3 જે છે કઈ હશે? તો મિત્રો આપણને કાર્બોક્સિલિક એસિડ આપ્યો છે એની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવાથી નિપજ
એની આલ્કોહોલિક કેવો સાથે પ્રક્રિયા કરો તો આપણે નિપજ 3 મળે છે. તો આ 3 નંબરની નિપજ કઈ હશે? તો મિત્રો ખાસ યાદ રાખવાનું કે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પ્રક્રિયાનો ઉપયોગ કરો એટલે એ કયો પ્રક્રિયા છે તો કે રિડક્શન કરતા તો મિત્રો કાર્બોક્સીમાં કન્વર્ટ થાય તો કે આલ્કોહોલમાં કન્વર્ટ થાય. ત્યાર પછી PCl5 નો ઉપયોગ શું થાય તો PCl5 ક્લોરિનેશન કરતા છે. PCl5 એવું છે ક્લોરિનેશન કરતા. અને ત્યાર પછી જે છે તમારે આલ્કોહોલિક KOH નો તમે ઉપયોગ કરો એટલે જે છે એ તમને આલ્કીન આપે. શું આપે? આલ્કીન. ખાસ જે છે યાદ રાખવાનું. રિડક્શન એટલે આલ્કોહોલ, PCl5 એટલે ક્લોરિનેશન કરતા અને KOH આલ્કોહોલિક KOH સાથે એટલે આલ્કીન જે છે બનાવે મિત્રો. તો કઈ નિપજ મળતી હશે તો આ રીતે મુખ્યત્વે પ્રક્રિયા થાય કે ઇથેનોઇક એસિડ એસિટિક એસિડ એટલે ઇથેનોલ મળે, PCl5 એટલે ક્લોરોઇથેન મળે, ક્લોરિનેશન કરતા પ્રક્રિયા થાય એટલે H2O દૂર થાય ને Cl દાખલ થાય અને આલ્કોહોલિક KOH સાથે જે છે પ્રક્રિયા કરો તો અહીંયાથી HCl દૂર થાય અને આલ્કીન ઇથિન જે છે ઇથિન જે છે એ નિપજ તરીકે આપણને મળશે. બરોબર? તો આપણને શું મળશે નિપજની અંદર? ઇથિન. ખાસ જે છે એ સમજજો અને યાદ રાખજો. આપણને જે છે આગળના MCQ ની અંદર એક I જે છે યાદ દીધેલો છે. પ્રથમ નંબર પર એક C8S9Br ને આલ્કોહોલિક એજન્ટ NO3 સાથે ગરમ કરતા. કોની સાથે ગરમ કરો તમે તો કે AgNO3 સાથે ગરમ કરો તો શું મળે છે આપણને? સફેદ અવક્ષેપ. તો મિત્રો ABCD માં જુઓ. સફેદ અવક્ષેપ કોણ આપે તો કે જો આમાં Br આપેલો છે એટલે કે Br એ AgBr તરીકે દૂર થતો હોય તો આપે. પેલું જે યાદ રાખજો. સંયોજન 1 નું ઓક્સિડેશન કરતા એટલે હવે તમે આનું શું કરો છો ભાઈ? ઓક્સિડેશન એટલે આપણને મળે છે C8H6O4 ને ગરમ કરવાથી એનહાઇડ્રેટ નિપજ તરીકે મળે છે. ગરમ કરવાથી શું મળે છે ભાઈ? એનહાઇડ્રેટ. એટલે આને તમે ગરમ કરો ડેલ્ટા એટલે એનહાઇડ્રેટ મળે. એનહાઇડ્રેટ. પણ મિત્રો એનહાઇડ્રેટ તો જ મળી શકે જો આમાં જે છે નજીકના કાર્બન ઉપર COOH સમૂહ હોય અને આ સંયોજન જે છે એસિડ હોય. આ સંયોજન કેવું હોય? એસિડ હોય. અને બાજુના કાર્બન ઉપર જો COOH સમૂહ આવેલા હોય તો જ જે છે એ આપણને એનહાઇડ્રેટ નિપજ તરીકે મળે. તો જો તો ભાઈ આ નીકળી ગયું, આ નીકળી ગયું. તો હવે વધ્યા ક્યાં? B અને D માંથી. પણ મિત્રો અહીંયા જો બ્રોમિન ડાયરેક્ટ આ કાર્બન છે જ નહીં તો હવે આપણે બધાને ખબર પડી જાય D જ હોય. આ દેશી પદાર્થ કેવો છે? D હશે. કે જો આ સંયોજન હોય CH2Br અને CH3 AgNO3 સાથે પ્રક્રિયા કરો એટલે અહીંયાથી Br દૂર થઈને AgBr મળતા હશે એટલે સફેદ અવક્ષેપ મળે. આનું જ તમે ઓક્સિડેશન કરો એટલે આ બંને કાર્બન COOH માં કન્વર્ટ થતા હશે. આ બંને કાર્બન COOH માં કન્વર્ટ થતા હશે અને એનું નિર્જલીકરણ કરો એટલે આપણને એનહાઇડ્રેટ નિપજ તરીકે જે છે એ મળશે. તો મિત્રો એ પદાર્થ એટલે આ કયો હોઈ શકે તો D માં જે આપણને આપેલો છે એ પ્રક્રિયા હોઈ શકે. એ જે છે એ સ્ટાર્ટિંગ મટીરીયલ આપણું જે છે હશે. ખાસ મિત્રો તમને જે વસ્તુ આપે ધારો કે તમને MCQ ની જે આવી રીતે 2-3 લાઈન હોય તમને આપી તો તમારે આવી રીતે મેથેમેટિકલી પોઈન્ટ જે છે તમારે આવી રીતે પોઈન્ટ જે લખી નાખવાના કે આ જે છે એ મતલબ સફેદ અવક્ષેપ આપે તો કે Br આમ આપેલો છે ABC એટલે Br દૂર થતો હોવો જોઈએ AgBr તરીકે. તો જો એ થાય છે દૂર તો કે યસ. પછી હું કહે છે સંયોજન 1 એટલે કે આનું જ ઓક્સિડેશન કરતા આ સંયોજન મળે છે. એને ગરમ કરો તો એનહાઇડ્રેટ મળે છે. આ એનહાઇડ્રેટ તો જ મળે જો કાર્બોક્સિલિક એસિડ હોય. એટલે આપણને જે છે એ આ કેવું છે એનો અંદાજ આવી જાય. ક્લિયર? તો હવે આપણે આ સોલ્વ થઈ ગયું છે.
વિશેના પ્રક્રિયા ફેરફારો માટે સૌથી વધારે યોગ્ય પ્રક્રિયા કયો હશે ભાઈ? તો કે આપણને આપી દીધેલો છે આ રિંગ સાયક્લોહેક્સેન મળે CS ડબલ બોન્ડ CS CO CS3 આ CO CS3 જે છે આમાં કન્વર્ટ થાય છે CS2 CS3 ની અંદર. તો વધારે યોગ્ય પ્રક્રિયા કયો હશે મિત્રો? તો કે આ પ્રક્રિયા જે છે સૌથી વધારે યોગ્ય હશે. કઈ રીતે રિએક્શન થાય? તો મિત્રો આ રીતે રિએક્શન થશે કે C ડબલ બોન્ડ CS CO CS3 NH2 NH2 એટલે હાઇડ્રોજન બન્યો અને એની જે છે હાઇડ્રોજન દૂર થાય અને આપણને જે છે યોગ્ય નિપજ મળે. ક્લિયર? યોગ્ય પ્રક્રિયા કયો હશે? NH2 NH2OH-. આગળનો MCQ કે કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ આલ્ડીહાઇડ કીટોન ની સરખામણી થઈ શકે તેવા આણ્વિક દળવાળા આલ્કોહોલ કરતા ઊંચા હોય તો તેનું કારણ. મિત્રો કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ આલ્ડીહાઇડ કીટોનને આલ્ડીહાઇડ કીટોન અને આલ્કોહોલ કરતા વધારે હોય એના માટેનું કારણ તો કે મિત્રો કાર્બોક્સિલિક એસિડમાં બનતો આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. જેના કારણે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે. આગળનો MCQ ભાઈ MEO બેન્ઝીન CHO X આપણને આ જે છે નિપજ મળે તો ઉપરની પ્રક્રિયામાં X તરીકે શું હોઈ શકે? તો મિત્રો ખાસ જે છે સમજો આલ્ડીહાઇડ છે અને CH કન્વર્ટ થતો હોય ત્યારે એનહાઇડ્રેટ હશે. શું હશે? એનહાઇડ્રેટ પરકીન પ્રક્રિયાનું આ ઉદાહરણ છે. કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? પરકીન પ્રક્રિયાનું કે MEO આલ્ડીહાઇડ હોય આ X તરીકે જો તમે એનહાઇડ્રેટ લો તો નિપજ તરીકે તમને આવી નિપજ મળી શકે. કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે? પરકીન પ્રક્રિયા. ક્લિયર? આગળ નીચેના સંયોજનો માટે ઉત્કલન બિંદુનો યોગ્ય ક્રમ જે છે દર્શાવો. તો જે આપણે આગળ વાત કરી ગયા છે સૌથી વધારે કાર્બોક્સિલિક એસિડ હોય પછી આલ્કોહોલ હોય પછી આલ્ડીહાઇડ. તો બી આન્સર જે છે એ આવશે. નીચેની પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ હશે? તો મિત્રો આ રિએક્શન હોય આલ્કોહોલ હોય અને એસિડિક મીડિયમ હોય અને આ રીતે સાયકલ હોય માં વિષમ સક્રિય સંયોજન હોય તો નિપજ તરીકે આપણને એસિટાલ જે છે મળશે. વિષમ સક્રિય સંયોજન હોય H2OH અને H+ હોય એસિડિક મીડિયમ હોય તો આપણને નિપજ તરીકે એસિટાલ મળે. ક્લિયર? નીચેનામાંથી કયું સંયોજન સેમી કાર્બેઝોન અને ઓક્સાઇડ આપતું નથી? સેમી કાર્બેઝોન અને ઓક્સાઇડ કોણ આપે ભાઈ? તો કે એમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બોનિલ સમૂહ હોવો જોઈએ તો જ મળે. આમાં આલ્ડીહાઇડ છે એટલે કાર્બોનિલ સમૂહ છે, આમાં પણ કાર્બોનિલ સમૂહ છે, આમાં પણ કાર્બોનિલ સમૂહ છે, પણ આમાં એમાઇડ સમૂહ છે CONH એમાઇડ સમૂહ છે. તો મિત્રો એમાઇડ સમૂહ ક્યારે સેમી કાર્બેઝોન અને ઓક્સાઇડ આપે નહીં. તો મિત્રો આમાં કયો આન્સર આવશે? બી આન્સર આવશે. ક્લિયર? આગળ IUPAC નામ આપણે કીધું છે CH3 CH કાઉન્સમાં લખેલો છે એટલે CH3 વિસ્થાપી સમૂહ છે અને CH3 નંબરિંગ જો 1 2 3 4 થઈ ગયો મિત્રો. 3 મિથાઇલ બ્યુટેન 4 કાર્બન બ્યુટેન 2 ઓન એ આન્સર જે છે એ આવશે. ક્લિયર? IUPAC ના મિત્રો તમને જે છે ને બહુ સારી રીતે લખાવેલું છે. એક વખત એનો સમય રિવિઝન કરી નાખજો એટલે તમે સહેલાઈથી અને ઝડપથી એ વસ્તુ બધી ક્લિયર કરી શકશો. ઓકે. તો મિત્રો થોડાક એવા MCQ ને જે છે આપણે ડિસ્કશન કરી કે જેના કારણે આપણું આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડના અમુક પોઈન્ટ જે અગત્યના હોય રિવાઇઝ થઈ જાય. પછી મિત્રો મેં તમને ખૂબ બધા MCQ જે છે સોલ્વ કરાવેલા છે. તમે જે નોટ ડાઉન કર્યા હોય તો એ બધા જે છે તમે એક વખત જોઈ લેજો, શાંતિથી સમજી વિચારી લેજો કે જેના કારણે આપણને આ ચેપ્ટર જે છે કેવું થઈ જાય? ક્લિયર થઈ જાય. ઓકે. તો બધાને બેસ્ટ ઓફ લક. એક્ઝામ માટે ખૂબ સારામાં સારી જે છે તૈયારી કરો અને સારામાં સારા માર્ક મેળવો. ઓકે. થેન્ક યુ.